દિવ્ય કાશી ભવ્ય કાશી અન્વયે વધુ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદીએ કર્યા વિપક્ષ પર આકરા પ્રહાર। રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં થયો વધારો। એક જ દિવસમાં આવ્યા 9 કેસ પોઝિટિવ। અમદાવાદમાં ઓમિક્રોનના નોંધાયા 5 કેસ। રાજ્યમાં ઓમિક્રોનના ખતરો વધતા મુખ્યમંત્રીએ કરી સમીક્ષા બેઠક। વિદેશથી આવનારા લોકોના ટ્રેસિંગ અને ટેસ્ટિંગ પર મુકાયો ભાર। છેવટે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાનું માંગી લેવાયું રાજીનામું। મુખ્યમંત્રીએ શુભેચ્છા મુલાકાત દરમિયાન માંગી લીધું રાજીનામું। ગુરુવારે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થવાની સંભાવના। લુધિયાણા કોર્ટ પરિસરમાં થયો બ્લાસ્ટને કારણે દિવાલ ધરાશયી થતા 2ના મોત થયા। બ્લાસ્ટમાં હચમચ્યું કોર્ટનું મકાન। દેશના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં થઈ સિઝનની પ્રથમ હિમવર્ષાના કારણે પ્રવાસીઓમાં આનંદની લાગણી। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ લાઈવ વિથ જીગર દેવાણીમાં હું આપનું સ્વાગત કરું છું। મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ। આપને જણાવી દઈએ, ગુજરાતમાં ગઈકાલે કોરોનાનો વિસ્ફોટ થયો। ઓમિક્રોનના એક જ દિવસમાં અમદાવાદમાં 9 કેસ નોંધાયા। જી હા, આ કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે। ગઈકાલે બુધવારે એક જ દિવસમાં 9 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5 કેસ, જ્યારે મહેસાણા અને આણંદમાં 2 કેસ મળ્યા। ગુજરાતમાં હાલમાં કુલ 23 ઓમિક્રોનના કેસમાંથી 19 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે કોરોનાના નવા કેસોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે। બુધવારે રાજ્યમાં 91 નવા કેસ સામે આવ્યા। અમદાવાદના નવા નોંધાયેલા ઓમિક્રોનના વેરિયન્ટની 5 કેસની વાત કરીએ તો તેમાં 3 મહિલા, 1 પુરુષ અને 1 બાળકીનો સમાવેશ થાય છે। આ 5 વિદેશથી આવેલા છે। હાલ શહેરમાં ઓમિક્રોનના 7 દર્દી જુદી જુદી હોસ્પિટલમાં દાખલ છે। દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મહેસાણા 49 અને 65 વર્ષના 2 મહિલા ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યા। આ બંને મહિલા ઓમિક્રોનના દર્દીના સીધા સંપર્કમાં આવેલા હતા, જ્યારે આણંદમાં 2 પુરુષો ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યા છે। આ બંને વ્યક્તિઓની તાંઝાનિયાની ટ્રાવેલ હિસ્ટ્રી છે। જિલ્લા મુજબ ઓમિક્રોનના અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 7, વડોદરામાં 3, જામનગરમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 3, આણંદમાં 3 તથા રાજકોટમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટનો 1 કેસ નોંધાઈ ચૂક્યો છે। આમ કુલ 23 જેટલા ઓમિક્રોનના કેસ ગુજરાતમાં અત્યાર સુધીના નોંધાઈ ચૂક્યા છે। કોરોનાના નવા વેરિયન્ટને લઈને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ નાગરિકોને અપીલ કરી હતી કે કોરોનાના તથા વેરિયન્ટથી ગભરાવું નહીં, સાવચેતી જરૂર રાખવી તથા કોરોના સંલગ્ન સરકારી તમામ દિશા નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવું। રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનને લઈને ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સમીક્ષા કરી અને બેઠક કરી હતી। આ બેઠક એટલા માટે પણ આવશ્યક હતી કારણ કે ગુજરાતમાં પણ આ કેસીસ અને તેના આંકડા ધીરે ધીરે વધી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે જે રીતે ગઈકાલે આ કેસમાં અચાનક જ વધારો આવ્યો તે જોતા ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી।
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષાબહેન અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત આરોગ્ય અને ગૃહ વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા રોજના 70,000 જેટલું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમણે ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ વિદેશથી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરે તેના કાર્ય આયોજનની બેઠકમાં સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જણાવ્યું છે કે રાજ્યમાં 2 ડોઝની 85% અને 1 ડોઝમાં 95% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તો જે રીતે પેપર લીકનું આ જે કૌભાંડ થયું છે અને તે ક્યાંક ને ક્યાંક તેને લઈને શિક્ષણ વિભાગ સતત ચર્ચામાં આવ્યું છે, તેના પડઘા હજુ પણ શાંત થવાના નામ નથી લઈ રહ્યા. ચારે બાજુ સ્વાભાવિક રીતે વિરોધ તો થઈ જ રહ્યો છે, પરંતુ આ વિરોધની વચ્ચે કોઈ સ્પષ્ટતા નથી આવી. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર કાંડમાં મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ઉગ્ર બનતા અંતે મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામું માંગી લીધું હોવાનું જાણવા મળ્યું છે. તો પેપર લીકના કૌભાંડને લઈને માત્ર કોંગ્રેસ જ નહીં, વિપક્ષમાં ખાસ કરીને હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે અને તેમને પણ સ્પષ્ટ રીતે સરકારનો, તેમના શાસનનો, તેમના વહીવટીકર્તાનો વિરોધ કર્યો છે. આપણે જણાવી દઈએ કે રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કૌભાંડમાં આમ આદમી પાર્ટી દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં કમલમ ખાતે આપના નેતાઓએ કરેલી તોડફોડ બાદ સુરતમાં આપના કાર્યકરો અને નેતાઓ પર નજર રાખવામાં આવી રહી હતી. આજે સવારે કલેક્ટર કચેરી પર આપના કાર્યકરો અને કોર્પોરેટરો આવેદનપત્ર આપવા પહોંચતા પોલીસે તેમને અટકાવ્યા હતા અને 20થી વધારે કોર્પોરેટરો અને કાર્યકરોની અટકાયત કરી તેમને હેડક્વાર્ટર લઈ જવાયા હતા. આપણે જોયું છે કે છેલ્લા 100 દિવસમાં સરકાર થોડી આક્રમક થઈ છે અને ભૂપેન્દ્ર પટેલના તમામ મંત્રીઓ કોઈને કોઈ રીતે પોતાના વિસ્તાર અને પોતાના વિભાગને લઈને સતર્ક થઈ ગયા છે. તેમાં જો વાત કરવામાં આવે જીતુ વાઘાણીની, તો તેઓ શિક્ષણ વિભાગ સંભાળે છે અને તેને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીએ રાજકોટ શહેર તથા જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને જિલ્લાના નાગરિકોને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિવારણ કરવા સંબંધિત વિભાગોના સરકારી અધિકારીઓને સૂચના આપી હતી. જીતુ વાઘાણીએ રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં બની રહેલા અંડરપાસ અને ઓવરબ્રિજથી ઉપસ્થિત થનારી ટ્રાફિકની સમસ્યાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અને સરકારી શાળાઓના મકાનો, ગ્રામ્ય માર્ગો, પાણી વગેરે બાબતોના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કામો બનતી ત્વરાએ આટોપવા વાઘાણીએ તાકીદ કરી અને વહીવટી પ્રક્રિયાઓમાં બિનજરૂરી સમય ન વેડફવા જણાવ્યું હતું. જિલ્લા પરના નવા તથા મંજૂર થયેલા વિકાસ કામોની યાદી પ્રોપર ચેનલ મારફત મોકલવા મંત્રીએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું અને આ બાબતે રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની વાઘાણીએ ખાતરી આપી હતી. હિંમતનગર શહેરની વાત કરીએ તો અચાનક જ એ શહેરમાં આરોગ્યની સ્થિતિ કથળી હોય તેવું લાગે છે. ઝાડા ઉલટીના કેસમાં રાતોરાત વધારો થયો છે. 20 કરતાં વધારે કેસીસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. એક બાજુ કોરોનાનો કહેર છે, ઓમિક્રોનના કેસીસ પણ વધી રહ્યા છે, સાથે સાથે અનેક બીજા રોગોએ પણ માથું ઉચક્યું છે.
ત્યારે હિંમતનગર શહેરમાં આરોગ્ય વિભાગની મોટી ઘોર બેદરકારી સામે આવી। લોકોને પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા હિંમતનગરના રહીશોમાં ઝાડા ઉલટી થવાના કેસ સામે આવ્યા છે। ઘટના હિંમતનગર આસ્થા સોસાયટી અને દેવધન સોસાયટીમાં બનવા પામી છે। નાના બાળકોથી માંડીને મોટા 20થી વધુ લોકોને તબિયત બગડવાના સમાચાર સામે આવ્યા છે। આજે કિસાન દિવસ। ભારત દેશની જો વાત કરીએ તો આ દેશ હંમેશા કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે, ત્યારે આજનો દિવસ એ તમામ કિસાનો માટેનો છે, એટલે કે ખેડૂતો માટેનો છે। આપણે જણાવી દઈએ કે દેશના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની યાદમાં અને તેમના સન્માનમાં કિસાન દિવસ ઉજવાય છે। તે નિમિત્તે આજરોજ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ગામના ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર સી.ડી. પંડ્યા સહિત જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી. ગામિત અને બાગાયત વિભાગના અધિકારી નિકુંજ પટેલ જોડે આત્મા પ્રોજેક્ટના નિયામક પી.આર. ચૌધરી ઉપસ્થિત રહ્યા અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કૃષિલક્ષી યોજનાઓની વિવિધ માહિતીઓ ખેડૂતોને આપવામાં આવી હતી। આજ આ કિસાન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત મહિલાઓનો પણ વિશેષ અભિપ્રાય લેવામાં આવ્યો હતો। તાપી જિલ્લાના વ્યારામાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આપણી જોડે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા એવા ડૉક્ટર સી.ડી. પંડ્યા સાહેબ જોડાયા છે। આપણે એમની જોડે વાત કરીશું। જી, આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ દિવસે આપણા ભારતના 5મા વડાપ્રધાન માનનીય ચૌધરી ચરણસિંહ સાહેબનો જન્મદિવસ છે, એટલે એમને એક સન્માન મળે એ હેતુથી આખા ભારત દેશના અંદર આ દિવસની ઉજવણી કિસાન દિવસ તરીકે કરવામાં આવી રહી છે। આપણા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી વ્યારામાં પણ આપણે આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। આ કાર્યક્રમના અંદર તાપી જિલ્લાની 40 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ કાર્યક્રમના અંદર આપણા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એસ.બી. ગામિત સાહેબે ભારત સરકાર અને રાજ્ય સરકારની જે કિસાનલક્ષી વિવિધ યોજનાઓ છે એના વિશે ખેડૂતોને વિસ્તૃત જાણકારી આપી હતી। સાથે સાથે આપણા કાર્યક્રમના અંદર આત્મા તાપીના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી.આર. ચૌધરી સાહેબ પણ જોડાયા હતા અને જેમને આત્મા તાપીની જે કૃષિલક્ષી યોજનાઓ છે ખેડૂતોની ભારત સરકાર અને ખાસ તો ભારત સરકારની, તેમના વિશે એમને વિસ્તૃત રીતે માર્ગદર્શન આપી અને ખેડૂતોને આ યોજનાઓનો લાભ લેવા માટે એક આહવાન કર્યું હતું। અને આપણી વચ્ચે બાગાયત વિભાગના તાપી જિલ્લાના નાયબ બાગાયત નિયામક શ્રી નિકુંજભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત હતા અને એમણે પણ ભારત સરકાર અને રાજ્ય સરકારની બાગાયતલક્ષી જે વિવિધ યોજનાઓ છે અને ખેડૂતોને જેમાંથી મહત્તમ લાભ મળે એ મેળવવા માટે એમણે આગ્રહ કર્યો હતો। એટલે આજનો જે આ દિવસ છે એ દિવસ અંતર્ગત આપણી વચ્ચે જે ખેડૂત મહિલાઓ ઉપસ્થિત હતી એમાંથી પણ આપણે એ મહિલાઓના પ્રતિભાવો મેળવેલા હતા અને આ તાપી જિલ્લાના અંદર જે કૃષિ અને તેને સંલગ્ન જે સંસ્થાઓ આવેલી છે એ કઈ રીતે એમને વધારેમાં વધારે મદદરૂપ થઈ શકે એ બાબતે આજના દિવસે આપણે વિસ્તૃત રીતે એ લોકોને માર્ગદર્શિત કર્યા હતા। જી, આજના કૃષિ વિજ્ઞાન ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં વિવિધ ગામોના ખેડૂત મિત્રો જોડાયા હતા અને સરકારશ્રીની વિવિધ યોજનાઓની એમને માહિતી કરવામાં આવી હતી। અક્ષય વધાણા, ઇન્ડિયા ન્યૂઝ, તાપી। જૂનાગઢની મહાસાગર ટ્રાવેલ્સની અગર જો વાત કરવામાં આવે તો મહાસાગર ટ્રાવેલ્સમાં 1 વર્ષ અગાઉ કોરોનાનું કારણ આગળ ધરીને 30 જેટલા ડ્રાઈવરોને છૂટા કરી દેવામાં આવ્યા હતા અને સ્વાભાવિક રીતે ત્યારબાદ તેઓ બેરોજગારીના કારણે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। ખાસ કરીને 1 વર્ષ પહેલાંનો આ બનાવ છે, ત્યારે આ 30 ડ્રાઈવરને નોકરીમાંથી છૂટા કરી દેવાતા હાલ આ ડ્રાઈવરો બેરોજગાર બન્યા। આ 30 ડ્રાઈવરને છૂટા કરી અન્ય નવા ડ્રાઈવરોની ભરતી કરવામાં આવી હોવાથી જૂનાગઢ લાલ વાવટા કામદાર યુનિયન અને મહાસાગર ડ્રાઈવર એકતા યુનિયન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને શ્રમ વિભાગને સંબોધી આવેદનપત્ર પાઠવાયું હતું। અગાઉ પણ આ મુદ્દે આવેદનપત્ર પાઠવી કલેક્ટરને રજૂઆત કરતા કલેક્ટરે શ્રમ વિભાગને નિરાકરણ કરવા સૂચના આપી હોવા છતાં આજ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો તેમ લાલ વાવટા કામદાર યુનિયનના બટુક મકવાણાએ જણાવ્યું હતું। 36મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ફોર્મ સ્વીકારવાની હાલ પ્રક્રિયા ચાલુ છે।
તેમજ 24 તારીખના રોજ ફોર્મ લેવાનું બંધ કરવામાં આવશે. 24 સાંજ સુધીમાં ખેલાડીઓના ફોર્મ લેવામાં આવશે. તેમજ આ વર્ષે કોરોનાની ગાઈડલાઈન અનુસાર હરેક એજ કેટેગરીમાં 400 જણાની મર્યાદામાં આ ફોર્મ સ્વીકારવાનું ચાલુ છે અને વહેલા તે પહેલાંના ધોરણે ખેલાડીઓને આમાં ફોર્મ સ્વીકારવામાં આવશે. તેમજ રાજ્ય કક્ષાની 2 જાન્યુઆરી 2022ના રોજ તેમજ રાષ્ટ્ર કક્ષાની 6 ફેબ્રુઆરી 2022ના રોજ આ સ્પર્ધા યોજવામાં આવશે. તેમજ હાલ બહોળી સંખ્યામાં ખેલાડીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે. આજ રોજ અમે લાલવાવટા કામદાર યુનિયન અને મહાસાગર એકતા ડ્રાઈવર યુનિયન દ્વારા આજ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે માનનીય મુખ્યમંત્રી અને શ્રમ મંત્રીને કે છેલ્લા 1 વર્ષથી કોરોનાના નામ માથે મહાસાગર જુનાગઢવાળાઓએ 30 ડ્રાઈવરોને છૂટા કરીને બેકાર કરી દીધા. ત્યારે પણ એક આવેદનપત્ર જુનાગઢ જિલ્લા કલેક્ટરને આપ્યું હતું અને શ્રમ વિભાગ આની માટે કડક કાર્યવાહી કરે એવું કલેક્ટરશ્રીનું સૂચન હોવા છતાં જુનાગઢ શ્રમ વિભાગ દ્વારા આજ લગન કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી નથી કરી ને આ લોકોને બેરોજગાર કરી ને એની જગ્યાએ નવી ભરતી કરી લીધી. તાત્કાલિક જો આની માટે પગલાં લઈ અને આ લોકોને નોકરી માટે નહીં લે તો અમે જલદ આંદોલન કરશું. જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદની ત્રિદિવસીય બેઠક યોજાવા જઈ રહી છે. જી હા, આપણે બતાવી દઈએ 24, 25 અને 26 ડિસેમ્બર આ 3 દિવસ આ મહત્વપૂર્ણ બેઠક રહેશે. આ બેઠકની જો વાત કરવામાં આવે તો અનેક એવા વ્યક્તિઓ કે જે ક્યાંય નિર્ણય કરતા રહેશે તે આ બેઠકમાં ભાગ લેશે. આપણે જણાવી દઈએ કે બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી ઉપસ્થિત રહેશે. જૂનાગઢના જવાહર રોડ સ્થિત મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 3 દિવસની પ્રન્યાસી મંડળ અને પ્રબંધક સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી મિલિંદજી પરાંડે ખાસ ઉપસ્થિત રહી વિવિધ વિસ્તારોમાં ચાલતી સંગઠનની ગતિવિધિઓ તેમજ સમાજ સમક્ષ આવતા પડકારો અને તેમના સમાધાન માટે વિચાર મંથન થશે. તેમજ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ અને શીખ સમુદાય પર થતા હુમલાઓ અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવશે તેમ વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રીએ જણાવ્યું હતું. विश्व हिंदू परिषद की प्रबंध समिति की और प्रन्यासी मंडल की बैठक कल दिनांक 24 से 26 दिसंबर तक यहाँ जूनागढ़ में चलने वाली हैं. देश विदेश के अनेक कार्यकर्ता यहाँ पर इस बैठक में सहभागी होने के लिए आएंगे. विश्व हिंदू परिषद को 2024 में 60 वर्ष पूर्ण होंगे तो षष्ठी पूर्ति के दृष्टि से विश्व हिंदू परिषद के कार्य का विस्तार और प्रभाव कैसे बढ़े इसकी भी चर्चा इस बैठक में होगी. साथ ही में पूर्ण विश्व भर के अनेक देशों में कार्य की वृद्धि कैसे होगी इसका भी विचार इस बैठक में होगा. धर्मांतरण के विरुद्ध केंद्रीय कानून आने के लिए विश्व हिंदू परिषद प्रयास कर रहा है और देश के अनेक राज्यों में भी यह कानून कैसे है इसके लिए भी विश्व हिंदू परिषद प्रयास कर रहा है. उसकी योजना भी इस बैठक में बनेगी. पर्यावरण की रक्षा समाज के लिए बहुत आवश्यक है, तो पर्यावरण की रक्षा, गाय की रक्षा, गोवंश की रक्षा इसके लिए भी इस बैठक में विचार होगा. लव जिहाद और धर्मांतरण का विषय हमारे लिए बहुत महत्व का है और इसीलिए पूर्ण देश भर में हिंदू समाज को इन 2 समस्याओं से सुरक्षित करने के लिए हम क्या क्या कर सकेंगे इसका भी विचार इस बैठक में होगा. संस्कारों की रक्षा, जैसे कि OTT प्लेटफॉर्म्स में जो गलत तरीके के सारे कंटेंट आ रहे हैं तो उसके ऊपर नकेल कसने के लिए जो भी योग्य कानून है उसके लिए प्रयत्न, इसकी योजना ही पूर्ण देश भर में बनाने की दृष्टि से इस बैठक में विचार होगा. तो ऐसे ये 3 दिन में सभी कार्यकर्ता मिलकर ये योजना यहाँ बनाने वाले हैं. જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખે અચાનક જ ચેકિંગ હાથ ધર્યું હતું અને કોણ પોતપોતાના વિભાગમાં હાજર છે કે નહીં તે તપાસ હાથ ધરી હતી. સ્વાભાવિક રીતે આ પ્રકારની તપાસના કારણે એક ડરનો માહોલ થતો હોય છે, પરંતુ સાથે સાથે ડિસિપ્લિન પણ જળવાતી હોય છે. પંચાયતની તમામ બ્રાન્ચમાં કર્મચારીઓ કે અધિકારીઓ હાજર છે કે કેમ તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 2 થી 3 કર્મચારીઓ એવા મળ્યા જેમના મુજબ હાજર હોવા છતાં હાજરી પત્રકમાં હાજરી પૂરી ન હતી. આવા કર્મચારીઓને 1 દિવસની રજા ગણાવી તે કર્મચારીની CL મુકાવી. જોકે આકસ્મિક ચેકિંગના કારણે કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સરકારી શાળાના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળાના એટલે કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ટક્કર મારે એવું એજ્યુકેશન મેળવે એવું ક્યાંય જોયું છે? જી હા, તો હવે આપણે બતાવી દઈએ કે ધીરે ધીરે એ સમય પણ દૂર નથી જ્યાં સરકારી શાળા અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓની ક્વોલિટી ઓફ એજ્યુકેશનમાં કોઈ બહુ મોટો ફરક નહીં હોય.
આપણે જણાવી દઈએ કેટલી સરસ વાત હોઈ શકે જો સરકારી શાળાઓ પ્રાઇવેટ શાળાના સ્તરને ટક્કર આપે તો માનવામાં નથી આવતું ને। જી હા, આ શક્ય છે અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ હવે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ટક્કર આપતા થઈ ગયા છે। ગુજરાતમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ માટે પરીક્ષા યોજવામાં આવી રહી છે અને તેનો લાભ પ્રાઇવેટ શાળાઓ લેતી હતી, પણ હવે સરકારી શાળાઓ પણ ખાસ કરીને તેમાં આગળ આવી ગઈ છે। સરકારી શાળાઓ પણ ભાગ લઈ બાજી મારતી થઈ ગઈ, એટલે કે હવે પ્રાથમિક શાળાઓ પણ પ્રાઇવેટ શાળાની કક્ષાએ પહોંચી રહી છે અને ભવિષ્યમાં પ્રાથમિક શાળામાં એડમિશન માટે લોકોએ લાઈન લગાવવી પડે તેવા દિવસો આવતા વાર નહીં લાગે અને કદાચ એટલે જ કહેવાય છે કે મન હોય તો માણવે જવાય। જે રીતે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર સતત શિક્ષણની પ્રક્રિયાને વેગવંતુ રાખવા માટે અનેકવિધ પ્રયત્ન કરે છે, તે પ્રમાણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હમણાં તાજેતરમાં પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા લેવામાં આવેલી હતી, જેમાં દરેક જિલ્લા વાઇઝ વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો। નવસારી જિલ્લાના લગભગ 3600 જેટલા વિદ્યાર્થીઓ એમાં નોંધાયા હતા। એમાંથી મહત્તમ વિદ્યાર્થીઓએ એ પરીક્ષા આપવાનો પ્રયત્ન થયો અને એમાં મેરિટમાં જે વિદ્યાર્થીઓ આવ્યા છે એ 80%થી વધુ વિદ્યાર્થીઓ જે છે એ ક્વોલિફાય થયા છે અને દરેક તાલુકા વાઇઝ એમાં કોટા હોય છે અને નવસારી જિલ્લાના દરેક બધા તાલુકાઓના 19નો કોટા છે। તે 19 કોટામાં દર વખતે પ્રાથમિક જે પ્રાઇવેટ શાળાઓ છે એ મોટાભાગે આમાં આગળ આવતી હતી, એની જગ્યાએ સરકારી શાળાના વિદ્યાર્થીઓ આ વખતે અવ્વલ રહ્યા છે, જે દર્શાવે છે કે સરકારી શાળામાં જે રીતે રાજ્ય સરકારે શિક્ષણ સુધારણા માટેનું જે કેન્દ્ર નક્કી કર્યું છે ને એ પ્રમાણે જે આયોજન કર્યું છે, સ્કૂલ ઓફ એક્સલન્સ હોય કે બાળકોને સતત ઘેર બેઠા શિક્ષણ આપવા માટે જે ફળિયા વર્ગ ચલાવવામાં આવતો હોય, અનેકવિધ સાધન સહાય આપવામાં આવતી હોય, શૈક્ષણિક ગુણવત્તા સુધારણાના કાર્યક્રમો ચાલતા હોય, જેના આધારે સરકારી શાળામાં હવે વિદ્યાર્થીઓનો પ્રવેશ જે છે એ વધ્યો છે અને તે દર્શાવે છે કે ગુણવત્તામાં પણ સુધારો થયો છે, કારણ કે અહીંયા વિદ્યાર્થીઓ સરકારી શાળાના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે। હું છાપરા પ્રાથમિક શાળામાં ધોરણ 7 માં ભણું છું। દિવાળી પહેલાં જે પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષા લેવાઈ હતી તેમાં હું મેરિટમાં આવી છું, તે માટે હું મારા શાળાના આચાર્યશ્રી અને મારા શિક્ષકો અને મારા મમ્મી પપ્પાનો આભાર માનું છું અને સરકારનો પણ આભાર માનું છું। ગ્રામ પંચાયતની ચૂંટણી હમણાં જ પૂર્ણ થઈ છે અને 21મી તારીખ એટલે કે ખાસ કરીને 2 દિવસ પહેલાં તેનું પરિણામ આપણે જોયું, પરંતુ તેને જ લઈને છોટાઉદેપુરની જો વાત કરવામાં આવે તો એક વિજય સરઘસ નીકાળવામાં આવ્યું, તેમાં હરીફ પરિવારના લોકો પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। ગ્રામ પંચાયતના વિજેતા મહિલા સરપંચના પતિ સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી। આવી જેતપુર તાલુકાના સટોન ગામે ગઈકાલે વિજય સરઘસમાં બની આ ઘટના। હરીફ ઉમેદવાર વિલાસબેન રાઠવાના ઘરની સામેથી પસાર થતા સમયે ઉમેદવારના સાસુ ઉપર હુમલો કરવામાં આવ્યો। તે સમયે ટ્રેક્ટરના ચાલકને ઘેરી લઈ માર મારી ટ્રેક્ટરને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ કર્યો હતો। શિયાળામાં આગના બનાવો વધતા જતા જોવા મળે છે અને એવા જ પ્રકારના બનાવો હવે પણ ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કારણોથી જોવા મળ્યા છે। સાબરકાંઠાની વાત કરીએ તો ત્યાં પણ 2 માળના એક બિલ્ડિંગમાં દુકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી। આગ લાગવાની ઘટનાઓ અવારનવાર જે બને છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના નવા બજારમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં હિંમતનગરમાં આવેલી કરિયાણાની દુકાનમાં વહેલી સવારે આગ લાગી હતી। 2 માળની ઉમિયા કિરાણા સ્ટોરમાં ભયંકર આગ લાગી હતી। આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી જેસીબી વડે દુકાનના શટર તોડી પાણીનો મારો ચલાવવામાં આવ્યો। આગ વધારે ભયંકર હોવાને કારણે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગની ઘટનામાં દુકાનદારને લાખોનું નુકસાન થયું હતું, કારણ કે દુકાનનો તમામ સામાન બળીને ખાખ થઈ ચૂક્યો હતો। આ બાબતે તપાસ કરાતા આગ કયા કારણોસર લાગી છે એ કારણ હજુ પણ અકબંધ છે। તો ન્યૂઝરૂમ લાઈવ વિથ જીગર દેવાણી એટલે કે મારી સાથે આ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો। બ્રેક બાદ રાષ્ટ્રીય સ્તરના તમામ મહત્વપૂર્ણ સમાચાર પર કરીશું એક નજર।
બ્રેક બાદ સ્વાગત છે ન્યૂઝ રૂમ લાઈવ વિથ જીગર દેવાણી એટલે કે મારી સાથે હવે રાષ્ટ્રીય સ્તરના તમામ મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. સ્વાભાવિક રાષ્ટ્રીય સ્તરની વાત થાય એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપણે કેવી રીતે ભૂલી શકીએ. છેલ્લા 10 દિવસમાં બીજી વાર વારાણસીની મુલાકાત આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન બાદ 10 દિવસમાં બીજી વખત વારાણસી પહોંચ્યા. અહીંથી લગભગ 12 કિલોમીટર દૂર કારખિયાઓ ખાતે સડક માર્ગે સભા સ્થળે પહોંચ્યા. વડાપ્રધાને ત્યાં ₹870.16 કરોડથી વધુના ખર્ચની 22 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું તેમજ ₹1225.51 કરોડના 5 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમાંથી સૌથી મોટો પ્રોજેક્ટ 475 કરોડનો કારખિયાવાવ બનાસ ડેરી કોમ્પ્લેક્સ છે. 30 એકર જમીનમાં ફેલાયેલી આ ડેરી 2 વર્ષમાં બનાવવામાં આવશે. પ્લાન્ટમાં પ્રતિદિન 5 લાખ લીટર દૂધનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત જૂની કાશીના 6 વોર્ડના પુનઃવિકાસ, બેનાબાગ ખાતે પાર્કિંગ અને પાર્ક, નડેસર અને સોનભદ્ર તળાવનું બ્યુટિફિકેશન, રામના ખાતે 50 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્માર્ટ સિટી મિશન હેઠળ 720 સ્થળોએ 1400 જેટલા અદ્યતન સર્વેલન્સ કેમેરા લગાવવાનું કામ પણ શરૂ કર્યું. આ પ્રસંગે જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલાની સરકારો દરમિયાન યુપીના લોકોને શું મળ્યું અને આજે અમારી સરકારમાંથી યુપીના લોકોને શું મળી રહ્યું છે તેમાં સ્પષ્ટ તફાવત છે. અમે યુપીમાં હેરિટેજ પણ વધારી રહ્યા છીએ, અમે યુપીનો પણ વિકાસ કરી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે આ લોકો ક્યારેય નથી ઈચ્છતા કે યુપીનો વિકાસ થાય. યુપી એક આધુનિક ઓળખ બને. શાળા, કોલેજ, હોસ્પિટલ, રસ્તા, પાણી, વીજળી, ગરીબોના ઘર, ગેસ કનેક્શન, શૌચાલય અને તેઓ વિકાસ નથી માંગતા. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની આ ભાષા પણ તેમના અભ્યાસક્રમમાંથી બહાર છે અને તેમના અભ્યાસક્રમમાં માફિયાવાદ, પરિવારવાદ તેમના અભ્યાસક્રમમાં છે. મકાનો અને જમીન પર ગેરકાયદેસર કબજો. તેમણે કહ્યું કે જ્યારે હું ઉત્તર પ્રદેશ અને કાશીના વિકાસમાં ડબલ એન્જિનની, ડબલ પાવર અને ડબલ ડેવલપમેન્ટની વાત કરું છું ત્યારે કેટલાક લોકો ખૂબ નારાજ થઈ જાય છે. વિપક્ષો પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ એ લોકો છે જેમણે ઉત્તર પ્રદેશની રાજનીતિને જાતિ, पंथ, धर्म और धर्मना प्रिज्म थी जोયું છે. डेयरी सेक्टर से जुड़े इन प्रयासों के अलावा आज यूपी के लाखों लोगों को अपने घर के कानूनी दस्तावेज यानी घरौनी भी सौंपी गई है. वाराणसी को और सुंदर, सुगम और सुविधा संपन्न बनाने के वाली 1500 करोड़ रुपए से अधिक की परियोजनाओं का लोकार्पण और शिलान्यास भी हुआ है. इन सभी विकास परियोजनाओं के लिए आप सभी को बधाई. यूपी और देश भर के गोपालकों को विशेष बधाई. साथियों, एक जमाना था जब हमारे गांवों के घर आंगन में मवेशियों के झुंड ही संपन्नता की पहचान थे. और हमारे यहां तो कहा भी जाता था, हर कोई इसे पशुधन कहता है. किसके दरवाजे पर कितने खूंटे हैं, इसको लेकर स्पर्धा रहती थी. हमारे शास्त्रों में भी कामना की गई है, गावों में सर्वतः चैव गवाम मध्ये वसाम्यहम्, यानी गायें मेरे चारों ओर रहे और मैं गायों के बीच निवास करूं. ये सेक्टर हमारे यहां रोजगार का भी हमेशा से बहुत बड़ा माध्यम रहा है. लेकिन बहुत लंबे समय तक इस सेक्टर को जो समर्थन मिलना चाहिए था वो पहले की सरकारों में मिला नहीं. अब हमारी सरकार देश भर में इस स्थिति को बदल रही है.
हमने कामधेनु आयोग का गठन किया। डेयरी सेक्टर के इंफ्रास्ट्रक्चर के लिए हजारों करोड़ रुपए का विशेष फंड बनाया है। हमने एक बहुत बड़ा अभियान चलाकर लाखों पशुपालकों को किसान क्रेडिट कार्ड की सुविधा से भी जोड़ा है। किसानों को अच्छी गुणवत्ता का चारा, बीज मिले, इसके लिए भी लगातार काम चल रहा है। पशुओं का घर पर ही इलाज हो, घर पर ही कृत्रिम गर्भाधान की व्यवस्था हो, इसके लिए भी देशव्यापी अभियान चलाया गया है। हमने पशुओं में फूट एंड माउथ डिसीज, खुरपका मुंहपका के नियंत्रण के लिए भी राष्ट्रव्यापी टीकाकरण मिशन चलाया है। हमारी सरकार सिर्फ बच्चों का ही मुफ्त टीकाकरण नहीं कर रही, सिर्फ कोरोना वैक्सीन ही मुफ्त नहीं लगा रही, बल्कि पशुधन को बचाने के लिए भी अनेक टीके मुफ्त लगवा रही है। साथियों, देश में इन्हीं प्रयासों का परिणाम है कि 6-7 वर्ष पहले की तुलना में देश में दूध उत्पादन लगभग 45% बढ़ा है, यानी करीब करीब 1.5 गुना हुआ है। જ્યાં આક્ષેપ હોય ત્યાં પ્રતિ આક્ષેપ હોય, જ્યાં એક્શન હોય ત્યાં રિએક્શન સ્વાભાવિક રીતે જોવા મળે। જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપને લઈને આગળ આવે તો પછી કોંગ્રેસ લઈને પ્રિયંકા ગાંધી વાડ્રા કેવી રીતે પાછળ રહી શકે? ઉત્તર પ્રદેશના રાજકારણમાં રામ મંદિરની આસપાસની જમીનની ખરીદીમાં કથિત કૌભાંડનો મુદ્દો જોર પકડવા लाग्यो છે। બસપા સુપ્રીમો માયાવતી બાદ હવે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ આ મુદ્દે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે। પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ કરાવવાની જરૂર છે। કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે અયોધ્યામાં મંદિરના નામે અસંખ્ય લોકોની આસ્થા સાથે દગો કરવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે દલિતોની જમીન કબજે કરવાની સાથે ઓછા ભાવે ખરીદેલી જમીન ટ્રસ્ટને મોંઘા ભાવે વેચી દીધી છે। તેથી આ સમગ્ર મામલાની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ। પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટી ઓફિસમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભગવાન રામ ગૌરવ અને નૈતિકતાના પ્રતીક હતા। ભગવાન રામે એક મહાન બલિદાન આપ્યું કારણ કે તેમણે સત્યના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે તેમના નામે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। સમગ્ર દેશની આસ્થાને નકારીને તેને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે। તેમણે કહ્યું કે દેશના લોકો ભગવાન રામમાં ઊંડી આસ્થા ધરાવે છે, તેથી દેશના લગભગ દરેક ઘરોએ રામ મંદિર ટ્રસ્ટને એક દાન આપ્યું છે। ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવ્યો હતો। ગરીબ પરિવારો અને મહિલાઓએ તેમની શ્રદ્ધાના કારણે તેમની બચતમાંથી દાન આપ્યું છે। આ ભક્તિની વાત છે અને તેની સાથે રમત રમાઈ રહી છે। जी, ये राम मंदिर ट्रस्ट द्वारा जो ज़मीनें खरीदी गई हैं इस विषय में है। आप सबको मालूम है, पूरे देश को मालूम है कि पूरे देश ने, देश के तकरीबन हर घर ने, गरीब परिवारों ने, महिलाओं ने जो बचत की थी उसमें से भी सब ने चंदा दी है इस ट्रस्ट के लिए। और एक अभियान भी चलाया गया था चंदा इकट्ठा करने के लिए। घर घर गए, चंदा इकट्ठा किया। ये सबकी आस्था है और इस पर आज चोट पहुंचाई जा रही है। जो सुरजेवाला जी आपको फैक्ट्स इसके बाद सुनाएंगे, इससे स्पष्ट है कि 3 चीज़ें हुई हैं। एक, दलितों की ज़मीन जो खरीदी नहीं जा सकती थी वो खरीदी गई है, हड़पी गई है। दूसरा कि कुछ ज़मीनें जो कम दाम की थी इस तरह से बेची गई कि ट्रस्ट को बहुत ज़्यादा पैसों के लिए बेची गई। इसका मतलब है कि जो चंदा का पैसा है
उसके साथ घोटाला किया गया है, भ्रष्टाचार किया गया है। इसमें एक उदाहरण है जिससे ये बहुत स्पष्ट तरह से सामने आती है ये बात। एक ज़मीन थी जो 2017 में 2 करोड़ की किसी ने खरीदी। उन्होंने 2021 में उस ज़मीन के 10,000 वर्ग मीटर बेचे ट्रस्ट को। वो 8 करोड़ के लिए बेची वो ज़मीन। 10,000 वर्ग मीटर 8 करोड़ के लिए बेची। उस ज़मीन का उसी ज़मीन का दूसरा हिस्सा 12,000 वर्ग मीटर 2 करोड़ में किसी एक नाम लिखा है तिवारी जी, किसी रवि मोहन तिवारी जी को 2 करोड़ में बेची गई। कब बेची? 19 मिनट बाद। ठीक है, तो जो दूसरी 12,000 स्क्वायर मीटर की ज़मीन है वो 2 करोड़ में रवि मोहन तिवारी जी खरीदते हैं। 19 मिनट बाद इस सेल डीड में जो रवि मोहन तिवारी जी की सेल डीड है जिसके ज़रिए वो खरीद रहे हैं ज़मीन, उसमें अनिल मिश्रा जी जो सरसंघ चालक हैं आरएसएस के और राम मंदिर ट्रस्ट के ट्रस्टी हैं, वो गवाह हैं। और उसमें दूसरे गवाह कौन है? ऋषिकेश उपाध्याय जो अयोध्या के मेयर साहब हैं। तो ये दोनों गवाह हैं। 5 मिनट बाद रवि मोहन तिवारी जी उसी 2 करोड़ की ज़मीन को 18.5 करोड़ में ट्रस्ट को बेच देते हैं। तो अगर ये घोटाला नहीं है, भ्रष्टाचार नहीं है। દેશમાં ઓમિક્રોનની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે। આંકડો ગઈકાલે 308 સુધી પહોંચ્યો હતો, જે આજે બપોરે પણ 309 આસપાસ હતો। અને આપને એ પણ જણાવી દઈએ, મહારાષ્ટ્રમાં 11 અને ગઈકાલે ગુજરાતમાં 9 જેટલા કેસો સામે આવ્યા। ઓમિક્રોનના વધી રહેલા કેસને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું, જેમાં કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા કેસ અંગે સમીક્ષા કરવામાં આવશે। મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં આ વેરિયન્ટથી સંક્રમિત કુલ 65 દર્દીઓ છે। દિલ્હીમાં તેના 54 કેસ છે। ખતરાની વાત એ છે કે દેશમાં પહેલા 100 કેસ 15 દિવસમાં સામે આવ્યા, પરંતુ 100 થી 200 કેસ માત્ર 5 જ દિવસમાં થઈ ગયા। જમ્મુમાં પણ ઓમિક્રોનના 3 સંક્રમિત કેસ મળી આવ્યા, જેમના સેમ્પલ 30 નવેમ્બરે લેવામાં આવ્યા છે। નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એનસીડીસીમાં તેઓ ઓમિક્રોનથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ। ત્રણેય લોકો જ્યાં રહે છે તે સમગ્ર વિસ્તારના લોકોના આરટીપીસીઆર તપાસના આદેશ આપી દેવાયા છે। દેશમાં ઓમિક્રોનનો સૌથી પહેલા 2 કેસ 2 ડિસેમ્બરે કર્ણાટકમાં મળી આવ્યા। 14 ડિસેમ્બરે કેસ વધીને 50 થઈ ગયા। 17 ડિસેમ્બરે કેસની સંખ્યા 100 થઈ ગઈ, જ્યારે બીજા 100 કેસ થવામાં માત્ર 5 જ દિવસનો સમય લાગ્યો। દેશના 13 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે। ઓમિક્રોન અંગે દુનિયાભરના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ઝડપથી સંક્રમિત થાય છે। દેશમાં ઓમિક્રોનના આંકડા જોઈને લાગે છે કે સંક્રમણની ગતિ વધુ થઈ ગઈ છે। ભારતમાં નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે. પોલે કહ્યું હતું કે જો અમે બ્રિટનમાં ઓમિક્રોનના સંક્રમણને જોઈએ અને તેની તુલના ભારતની વસ્તી સાથે કરીએ તો કહી શકાય છે કે સંક્રમણ ફેલાવાથી ભારતમાં દરરોજ 14 લાખ કેસ આવી શકે છે। ગુરુવારે તમિલનાડુમાં ઓમિક્રોનના કેસની સંખ્યા જો તો એક સાથે 33 વધી છે। આ બતાવે છે કે વાસ્તવમાં આંકડાઓ જબરજસ્ત રીતે વધી રહ્યા છે, જે એક મોટી ચિંતાનો વિષય આગળના સમયમાં બનશે, તેમાં કોઈ બેમત નથી। ગુરુવારે તમિલનાડુમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના 33 નવા કેસ નોંધાયા હતા। કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળતા લોકોના જીનોમ સિક્વન્સિંગ બાદ આ કેસો સામે આવ્યા છે। આ સાથે રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 34 થઈ ગઈ છે। ગુરુવાર પહેલા માત્ર એક જ કેસ નોંધાયો હતો। અમને પુષ્ટિ મળી છે કે નવા ઓમિક્રોન પ્રકાર 33 વધુ લોકોમાં મળી આવ્યા છે, એવું આરોગ્ય પ્રધાન એ સુબ્રમણ્યમને જણાવ્યું હતું। આજે સવારે આરોગ્ય સચિવ જે રાધાકૃષ્ણન સાથે પ્રેસને સંબોધતા સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે 33 કેસમાંથી 26 દર્દીઓ ચેન્નઈમાં, 4 મદુરાઈમાં, 2 તિરુવંતમાલાઈમાં અને 1 સાલેમમાં મળી આવ્યા છે। સુબ્રમણ્યમે કહ્યું કે તમામ દર્દીઓ સ્થિર છે અને આઇસોલેશનમાં છે। તેમણે કહ્યું કે શંકાસ્પદ કેસો લાંબા સમયથી દેખરેખ હેઠળ હતા। મંત્રીએ કહ્યું કે તેમાંથી કેટલાક જલ્દી નેગેટિવ આવી શકે છે અને તેમને રજા આપવામાં આવી શકે છે।
નોંધનીય છે કે તમિલનાડુએ 15 ડિસેમ્બરે ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધ્યો હતો, જ્યારે નાઇજીરિયાના 47 વર્ષીય પ્રવાસીએ સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. કોવિડનો કહેર જે રીતે દિવસે ને દિવસે વધી રહ્યો છે, વેક્સિનના 1 અને 2 ડોઝ પણ કાંઈ અસરકારક નથી, ત્યારે લોકોને સવાલ થતો હતો કે શું આની કોઈ દવા બનશે કે શું. એવા સમયે અમેરિકાએ ફાઇઝરને COVID-19 ગોળીનું ઘરેલું વપરાશ માટે મંજૂરી આપી દીધી. કંપનીના કહેવા પ્રમાણે આ ગોળી કોરોનાના દર્દીઓ માટે ફાયદાકારક છે અને નવા વેરિયન્ટ પર પણ પ્રભાવશાળી છે. ફાઇઝર ઇન્કે બુધવારે જણાવ્યું હતું કે અમેરિકી ખાદ્ય અને ઔષધિ પ્રશાસને એન્ટીવાયરલ COVID-19 ગોળીને મંજૂરી આપી દીધી. આ સાથે જ તે કોરોના વાયરસ માટેનો પ્રથમ ઘરેલું ઉપચાર હશે. કંપની દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે આ ગોળી વાયરસને ઝડપથી ફેલાતો અટકાવે છે. તાજેતરના આંકડાઓ પ્રમાણે આ દવા ઓમિક્રોન વેરિયન્ટ પર પ્રભાવી દવા એજન્સીના કહેવા પ્રમાણે ફાઇઝરના ક્લિનિકલ પરીક્ષણના આંકડાઓ પરથી જાણવા મળે છે કે તેની 2 દવાઓ એન્ટીવાયરલ રેજિમેન ગંભીર બીમારીવાળા રોગીઓ પર પ્રભાવી હતી. હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુને રોકવામાં 90% પ્રભાવી હતી. લેબમાંથી મળેલા તાજેતરના આંકડાઓ પ્રમાણે આ દવા ઓમિક્રોન વેરિયન્ટ પર પ્રભાવી દવા છે. આ દવા અતિ ગંભીર દર્દીઓ અને ન્યૂનતમ 12 વર્ષની ઉંમરના રોગીઓ માટે સારવારમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ દવા લેવા માટે બાળકનું વજન ઓછામાં ઓછું 40 કિલોગ્રામ હોય તે જરૂરી છે. પંજાબના લુધિયાણા શહેરની વાત કરીએ તો કોર્ટ પરિસરમાં એક જબરજસ્ત બ્લાસ્ટની એક ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો, આસપાસ ઊભા રહેલા તમામ લોકો હચમચી ઉઠ્યા હતા. અહીં સિલિન્ડર ફાટ્યો હોવાની શંકા રજૂ કરવામાં આવી છે. અહીં બ્લાસ્ટમાં દિવાલ પડવાના કારણે 2 લોકોના મોત થયા છે. બ્લાસ્ટ 3જા ફ્લોર પર કોર્ટ નંબર 9ની પાસે થયો છે. માનવામાં આવે છે કે બ્લાસ્ટના કારણે આખી ઇમારત હલી ગઈ હતી અને તેના કારણે પાર્કિંગમાં રહેલી કાર પણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ બ્લાસ્ટ લુધિયાણા કોર્ટની કોપી બ્રાન્ચમાં થઈ છે. અહીં હાલ કોર્ટમાં વકીલોની હડતાલ ચાલતી હોવાથી અહીં વધારે ભીડ નહોતી. શિયાળાની ઠંડી વધતી જાય છે અને હિમવર્ષાની શરૂઆત આખરે જમ્મુ કાશ્મીરમાં થઈ ચૂકી છે. જી હા, હજુ આગળના સમયમાં ઠંડી વધારે શકે તેમ છે. સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર શરૂ થઈ અને શિયાળાની ગાત્રો થીજાવતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. દરમિયાનમાં દેશના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ. આ સિઝનની પહેલી હિમવર્ષાને કારણે જમ્મુ કાશ્મીર ફરવા આવેલા સહેલાણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. થઈ રહેલી હિમવર્ષાનો દરેક પ્રવાસીઓએ ભારે લુફ્ત ઉઠાવ્યો અને પડી રહેલા બરફ એકબીજા ઉપર ફેંકીને આનંદ માણ્યો હતો. बहुत बढ़िया लगा, गुलमर्ग बहुत बढ़िया लगा. ये दरांग तो नेचुरल जरूर आने वाली जगह है. बाकी जो पर्यटक आने वाले होंगे तो उनके लिए क्या मैसेज दोगे आप कि कश्मीर आने के बारे में? गुलमर्ग और दरांग, गुलमर्ग जरूर आइए, दरांग जरूर आइए. और कश्मीर बिल्कुल जैसा आपको वहाँ सुनने में होता है, हाँ. बिल्कुल वैसा नहीं है, बिल्कुल शांत है. टूरिस्ट के लिए कोई प्रॉब्लम नहीं. बहुत अच्छा लग रहा है, काफ़ी मज़ा आ रहा है. और कश्मीर के लोग कैसे हैं सर? कश्मीर के लोग काफ़ी अच्छे हैं, काफ़ी फ्रेंडली है. ओके, तो बाकी लोगों के लिए क्या, बाकी जो पर्यटक आने वाले होंगे या प्लान बना रहे होंगे तो बाकी पर्यटकों के लिए क्या मैसेज देना चाहोगे आप? मैं उनको कहना चाहूँगा एक बार ज़रूर आइए और कश्मीरी लोगों के साथ रहिए, काफ़ी मज़ा आएगा. काफ़ी दिलदार है वो लोग, रहिए इनके साथ. जन्नत चलो, कश्मीर के लोग कैसे लगे मैम आपको? बहुत फ्रेंडली. ओके, वेरी फ्रेंडली. अच्छा, बाकी जो पर्यटक हैं उनके लिए क्या मैसेज देना चाहोगे आप? बस लाइफ में एक बार ज़रूर आइए, कश्मीर. जन्नत यहाँ पे ही है. अच्छा, अभी आप द्रंग इको वैली में है तो कैसा लगा आपको द्रंग, जो गुलमर्ग क्षेत्र में पड़ता है? बहुत बढ़िया है. 2 ડિસેમ્બરે જે રીતે કર્ણાટકમાં ભારતનો જે પહેલો ઓમિક્રોનનો કેસ આવ્યો ત્યારે હવે બતાવે છે આ આંકડો સાચવવા જેવો છે. 2 ડિસેમ્બરે ભારતમાં કર્ણાટકમાં ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યો. ભારત માટે સાચવવા જેવો સમય આવી ગયો. 21 દિવસ પહેલા એટલે કે 2 ડિસેમ્બરે ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો.
અને ત્યારથી આજે કુલ કેસનો આંકડો 300ને પાર પહોંચતા હવે ભારત માટે ખરો સમય આવ્યો છે. 21 દિવસ પહેલા શરૂ થયેલો ઓમિક્રોન હવે દેશમાં ગંભીર સ્તરે પહોંચ્યો છે અને રોજબરોજ તેના કેસ નોંધાઈ રહ્યા છે. ઓમિક્રોન ઘાતક નથી, પરંતુ 70 ગણો વધારે ચેપી છે. તેથી આગામી દિવસમાં તેના કેસમાં હજુ પણ વધારો થઈ શકે છે. 17 રાજ્યોમાં ફેલાયો ઓમિક્રોન. હાલમાં 17 રાજ્યોમાં નવો વેરિયન્ટ ફેલાયો. તામિલનાડુમાં ગુરુવારે 33 નવા કેસ નોંધાયા. કર્ણાટકમાં 12 અને કેરળમાં 5 નવા કેસ મળી આવ્યા. આ સાથે દેશમાં વેરિયન્ટમાંથી ચેપના કુલ કેસોની સંખ્યા 307 સુધી પહોંચી ગઈ. ભારતમાં ઓમિક્રોન હવે ગંભીર સ્તરે પહોંચતા કેન્દ્ર સરકારે રાજ્યોને બીજી વાર મોટી ચેતવણી આપીને નાઇટ કર્ફ્યુ અને બીજા કડક પ્રતિબંધો લાગુ પાડવાની તાકીદ કરી છે. તો ન્યૂઝરૂમ લાઈવ વિથ જીગર દેવાણીમાં બસ અત્યારે આટલું છે. દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ સમાચાર અને ઘટના માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.